અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. ભાજપમાં ઉમેદવારોની પસંદગીનું કોકડું ગૂંચવાયું. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં વધુ એક દિવસ લંબાવવામાં આવી. શુક્રવારે પણ મળશે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની બાકી કોર્પોરેશનના ઉમેદવારો પર ચર્ચા બેઠકમાં કરવામાં આવશે. તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં કેટલાક મુદ્દા પર સહમતિ ન સધાતા ફરી એક વખત બેઠક લંબાવવામાં આવી છે. સામાજિક સમીકરણોને લઈને વિલંબ થતા ઉમેદવારોના મંથન પર વધુ એક દિવસ ચર્ચા કરવામાં આવશે. ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી. આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો. જો કે ક્યાંક કોકડું ગૂંચવાતા એક દિવસ આ બેઠક લંબાવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર. ભાજપમાં ક્યાંક ચૂંટણી સમિતિની બેઠક વધુ એક દિવસ લંબાવવામાં આવી છે. કોકડું ગૂંચવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ. કોર્પોરેશન સહિતની બાકી કોર્પોરેશનના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. ઉમેદવારો પસંદગીની પ્રક્રિયામાં કેટલાક મુદ્દા પર સહમતિ ન સધાતા ફરી એક વખત આ બેઠક લંબાવવામાં આવી છે. ત્યારે આ બેઠક લંબાવાઈ છે. સાથે સામાજિક સમીકરણોને લઈને વિલંબ થતા ઉમેદવારોના મંથન પર વધુ એક દિવસ ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે. પાર્થ, સતત 2 દિવસથી ચાલી રહેલી આજે અંતિમ દિવસ હતો. જો કે ક્યાંક ઉમેદવારોના નામમાં આ બેઠકમાં કોકડું ગૂંચવાયું હોય પ્રકારની સ્થિતિ. બેઠક લંબાવવામાં આવી છે. શું વધારે વિગતો? જી રાજા, 7 એપ્રિલના રોજ પ્રથમ દિવસ હતો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અને 3 દિવસ ચાલવાની હતી. 7, 8 અને 9 આજે અંતિમ દિવસ હતો. ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરે જયારે એક માહિતી સામે આવી હતી કે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ બાબતે અસ્પૃશ્યતા સામે આવી હતી. જે હોદ્દેદાર એટલે કે જે આગેવાનો છે તે આગેવાનોએ ઉમેદવારોના નામને લઈને ખેંચતાણ થઈ હતી અને ત્યારે હવે આવતીકાલે પણ એટલે કે વધુ એક દિવસ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વધુ યોજાશે. એક દિવસ લંબાવવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા આ જે કોર્પોરેશન વિસ્તાર છે તે કોર્પોરેશન વિસ્તારમાં પણ નવી રોટેશન લાગુ પડી છે અને આ રોટેશનમાં જે બિન અનામત વર્ગની બેઠકો છે, જે જનરલ બેઠકો છે, તેમાં જે ઉમેદવારો છે તે ઉમેદવારોને લઈને ખાસ ચર્ચા હતી. ત્યારે જે રીતની વાત સામે આવી હતી કે ફક્ત વિજેતા થાય એવા ઉમેદવાર નહીં પરંતુ જે લોકોનો દબદબો હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ હતી અને એમાં જનરલની અનેક બેઠકો કે જે ઓબીસી ઉમેદવારોને આપવાની વાત સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઈને જ અત્યારે જે કહી શકાય કે ટિકિટ માટે ખેંચતાણ આગેવાનોમાં જોવા મળી હતી અને તેને લઈને જ વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો આવતીકાલે ની જે બેઠક યોજાશે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની જે કોર્પોરેશન વિસ્તારો છે કે જ્યાં અનામત અને બિન અનામત વર્ગની જે બેઠકો છે તે ઉમેદવારોને લઈને ખાસ ચર્ચા કરશે. અનેક એવી બેઠકો છે કે જ્યાં કયા વર્ગના ઉમેદવારો ટિકિટ આપવી અને ના આપવી તે બાબતે પણ અત્યારે ખાસ કોકડું ગૂંચવાયેલું છે. જી રાજા. પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.